બહુ મોટો ખોબો પડી ગયો. 55,000 રૂપિયાનું નુકસાન. નેગેટિવ કોમેન્ટમાં છે ધીરાવી કાલે જ આવશે બ્લોગમાં. એની વગર સૂનું લાગે છે તો જઈએ છીએ અમે. પપ્પા નર્સિલ મૂકવા આવે છે. મમ્મી આગળ બેસી ગઈ છે. ચાલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. આજે છે શુક્રવાર અને હું બેસી ગયો છું નાસ્તો કરવા. પપ્પા દેવજીને આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય માં પડી. ચાલો નાસ્તો કરી લઈએ આપણે. જો નાસ્તામાં છે મસ્ત ઘી અને ભાખરી પાપડ ચા. ચલો આ જોરદાર ગરમીમાં અમે જઈએ છીએ હવે ઓફિસ. ચાલો તો હવે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. અત્યારે છીએ ઓફિસે અને કેમેરો છે બગડી ગયો છે. ખબર નહીં કઈ રીતે. જસ્ટ હજુ મેં શૂટ કરવા હમણાં કાઢ્યો અને જો સ્ક્રીન જો કેવી થઈ ગઈ છે. આવી રીતે આમ કરું ને પછી આમ થઈ જાય છે. પહેલાં આપણે લેન્ડસ્કેપ મોડમાં ઓન થતી ને જેમ કે આવી રીતે જો સીધી આમ થઈ જાય છે. એટલે ખબર નહીં હવે. અને પાછું આનું ડીજે એના છે ને કે સેન્ટર પણ નથી કે હું સર્વિસ માટે મોકલી શકું. યુકે છે તો યુકે જઈશ ત્યારે કદાચ થશે. આ જો અંદર નાખો ને તો એ પ્રોપર નથી જતો. ઉપરનો જો કેમેરા જો અંદર નથી જતો. 55-60,000નો ખોબો પડી ગયો છે. કેમેરા થઈ જાય તો સારું. તો આમને આમ રહે છે. એટલે અંદરની સ્પ્રિંગ છે કંઈક બગડી ગઈ એવું લાગે છે. એટલે હમણાં છે ને મારે ફોન શું વિડીયો ફોનમાં જ શૂટ કરવા પડશે. હે ભગવાન, બહુ મોટો ખોબો પડી ગયો. 55,000 રૂપિયાનું નુકસાન. કેમ ભરપાઈ થશે? બધા તમને કોડ આપી દઉં, બધા 5-10 રૂપિયા ટ્રાન્સફર કરી દો એટલે મેં કેમ કરી જાય. बड़ा हरामी हो बेटा. કંઈ નહીં, ચલો થઈ જશે ઓકે. નહીં તો પછી નવો લેવો પડશે. આઈફોનની ક્વોલિટી છે સારી. આ તો લાઇટિંગ છે એટલે નથી દેખાતી પણ એમ તો પ્રોપર જ છે. ચલો તો આજનું ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું છે અને સાંજે પછી જવાનું છે. સાંજે નહીં, રાતે 11:30 ટિકિટ છે. હું ને મમ્મી. પછી મમ્મી કાલે રાતે પાછી અમદાવાદ રિટર્ન આવી જશે. અને હું નક્કી નથી પણ કદાચ કંઈક પ્લાન છે તો ઉંદીરાય બહાર જવાના છીએ ફરવા, પણ નક્કી નથી. એટલે જસ્ટ હજુ બસ ખાલી બધું હજુ ફાઇન્ડ આઉટ કરું છું ક્યાં જવું. થશે તો ઓકે, નહીં તો ભાઈ પાછો હું બી અમદાવાદ આવી જઈશ. ઓકે ચાલો, તમે બન્યા રહ્યો. આજનો દિવસ તો બહુ ખરાબ છે. આમ છે ને દિલ સાથે જોડાયેલો કેમેરો હતો અને સાવ બગડી તો નથી ગયો પણ કેવું થાય કે આમ સ્ક્રીન પકડી રાખવી પડે પછી શૂટ થાય, પણ એ પોસિબલ નથી. સ્ક્રીન જો પકડી રાખીને કરીશ એને ફોર્સલી કરીશ ને તો એ સાવ બગડી જશે. એના કરતાં અત્યારે હવે ટચ નથી કરો આ વસ્તુને. આને હવે કંઈક ગોતવો પડશે કે જે આને છે ને સરખો કરી શકે, ફિક્સ કરી શકે. કારણ કે આ જો ક્યાંયથી ખુલ્લે એમ લાગતું નહીં. જો આ વસ્તુ એવી છે ને, બાકી હમણાં પેલો જે DSLR હોત ને તો એ થઈ જાત. આ તો હવે ખબર નહીં કોણ કરી દેશે. ધ્યાનમાં કંઈ હોય તો કહેજો. જો સ્ક્રીન જો બહુ મોંઘી વસ્તુ હતી. કાંઈ નહીં, ચલો તમે બન્યા રહ્યો બ્લોગમાં. ઓકે ચલો અમે આવી ઘરે. અને મમ્મી આજ શું છે ખાવામાં? આજ બ્રેડ પકોડા બનાવું છું. બ્રેડ પકોડા. ઓકે. બટેટા બફાઈ ગયા. લીલા મરચાની ગ્રીન ચટણી કરું રાજકોટની. વાહ, હું બનાવું જોઈએ જ ને સિંગ નાખીને. ઓકે કરો. પકોડા તૈયાર છે મસ્ત. ચાલો બેસી જઈએ જમવા. હાલો ચલો, અહીંયા બેગ પેક થઈ ગઈ છે અને 11:30ની બસ છે. હજુ 1-1.5 કલાકની વાર છે અને મારું બધું પેકિંગ થઈ ગયું છે. 11:30ની બસ છે તો ચલો પપ્પા પાસે પહેલાં આજનો સુવિચાર લઈ લઈએ. આ દુનિયાની અંદર જાણીતા થવું સહેલું છે પણ કોઈનું વહાલું થવું ને એ બહુ અઘરું છે.
એટલે આપણે આમ જાણીતો ફેમસ તો થઈ જઈએ, પણ આપણને જે પ્રેમ મળવો જોઈએ ને, જે વહાલું થવું હોય ને, લોકોનું ફેવરિટ થવું હોય, ફેવરિટ થવું બહુ અઘરું છે. સાચી વાત છે. ટ્રુ. ચલો મમ્મી, હવે ગયા વિડીયોમાં ઉખાણું પૂછ્યું હતું તે એનો જવાબ ઘણા બધા આપ્યો છે, તો તું ચાલ વિડીયોમાં હવે કહી દે કે એનો જવાબ શું હતો. એનો થાળી. અને ઘણાયનો જવાબ હતો, સાચો જ હતો. બહુ બધા લોકોએ 90% લોકોએ સાચો જવાબ આપ્યો છે કે એટલે થાળી બધાયના છે. નામ કઈ વાંચી શકાય એમ નથી અમારાથી. હા. અને આજ હું ઉખાણું પૂછું એનો એવું કંઈક અઘરું પૂછ કે બહુ ઓછા લોકો આપી ગયા તો આપણે એનું નામ વાંચી શકીએ. અઘરું છે. એવું હું તને કહું, એવો કયો શબ્દ છે જેમાં ફળ, ફૂલ અને મીઠાઈ હા ત્રણેય વસ્તુ આવે? પપ્પા તમને ખબર છે એવો કયો શબ્દ જેમાં ફળ, ફૂલ અને મીઠાઈ ત્રણેય વસ્તુ આવે એક જ શબ્દમાં? એક શબ્દમાં ફળનું નામ આવે, ફૂલનું નામ આવે અને મીઠાઈનું નામ આવે. એવું તો શું હશે? ગુલાબજાંબુ. સાચું છે? વાહ. ગુલાબ જાંબુ અને ફળ? ગુલાબ ફૂલ, હા જાંબુ ફળ અને ગુલાબ જાંબુ મીઠાઈ. છે હા સાચી વાત. વાહ પપ્પા વાહ. મમ્મી કાંઈક અઘરું લે અઘરું. મમ્મી ચાલે હે ને હવે અઘરું ખાણું પૂછે છે, આવડતું હોય ને તો આપવાનો જવાબ. કોઈ પણ છે ને ગૂગલમાં સર્ચ કરવું નહીં હો. જેના લાગતા હોય એના બધાને કસમ ગૂગલમાં સર્ચ કરીને જવાબ આપતા નહીં, બરાબર? ચાલો મમ્મી પૂછો. 3 નેત્ર પણ શંકર નહીં, વાળ ઘણા પણ ઘેટું નહીં, પાણી છે પણ ઘડો નહીં, સંન્યાસી છે પણ ભગવાન નહીં. ઓકે, પપ્પાને તો પૂછી લીધું પણ પપ્પાને નથી ખબર, બરાબર? એટલે હવે તમે લોકો તમારું દિમાગ ચલાવો, ગૂગલ કરવાનું નથી કીધું ને મેં તમને. જે વાલું હોય એના કસમ આપ્યા છે. તો શું કરું લા, બધા ગૂગલ કરીને જવાબ આપી દે. ભલે ના આપી દે, સારું ઈ તો. ના કાંઈ નહીં. ચલો હવે એવું કરશું કે જે કમેન્ટમાં વધારે લાઈક હશે ને જે જવાબમાં એની કમેન્ટ આપણે વાંચી લેશું, બરાબર? કારણ કે આ વખતે બહુ બધી કમેન્ટ આવવાની જ છે, કારણ કે ઘણા બધા આપણા વ્યુઅર્સ બધા જ્ઞાની વધારે છે, એટલે બધાને જવાબ તો ખબર પડી જ જશે એવું મને લાગે છે. તો જે કમેન્ટમાં વધારે લાઈક હશે એની આપણે કમેન્ટ રેડ કરી લઈશું, જે સાચો જવાબ હશે એની, બરાબર ને? ઓકે ચાલો. આજની કોમેન્ટ છે, યુઝર નામ લખેલું છે પ્રતિક ગજેરા. દીપભાઈ, આ કોમેન્ટ ખાસ વાંચજો. મને આજે રાત્રે સપનું આવ્યું કે તમે મારા ઘરે આવ્યા વાંચી હતી કમેન્ટ આવ્યા હતા ને એવું આવ્યું સપનું કે રામોદ થી પ્રતિકભાઈ ગજેરા છે કે એમણે કમેન્ટ કરી છે. હા, તો પ્રતિકભાઈ ગજેરા ને દીપભાઈ સપનામાં આવવા મળ્યા છે. બહુ સારું કહેવાય. થેન્ક યુ સો મચ પ્રતિકભાઈ. રામોદ મારા કાકાના દીકરાના સસરા છે અને અમારી બાજુમાં જ આવ્યું ગોંડલ. પાપા મુકેશ, દીપભાઈ તમારા મમ્મી ખૂબ સારા છે, બધાનું ધ્યાન રાખે છે. હર્ષિલભાઈની કોમેડી મજા પડે, સાહેબના સુવિચાર દિરાવી વગર અધૂરું લાગે. આમ જ જલસા કરાવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ મુકેશભાઈ. દિરાવી કાલે જ આવશે બ્લોગમાં, એની વગર સૂનું લાગે છે તો. કાલના બ્લોગમાં મોત ધમાલ હશે બધી. હા, તમે કઈ લીધું છે નેગેટિવ કોમેન્ટ તમારે છે? નથી નેગેટિવ કોમેન્ટ. લખ્યું છે. હું વખાણ નથી કરતો, પણ આપણે વ્યુઅર્સ મારા એટલા બધા સારા છે ને કે નેગેટિવ કમેન્ટ આવતી જ નથી. નહીં તો હું ઘણા લોકોનું જોતો હોઉં છું, ઘણા બ્લોગર્સને. વ્લોગર એવું નથી કહેતો કે ખરાબ હોય કંઈ બી હોય કે વિડીયોઝ કેવા પ્રકારના બનાવતા હોય, પણ અમુક પબ્લિક એવી એ લોકોને મળી જાય કે કદાચ ગમે એટલું સારું બનાવતો બી નેગેટિવ કમેન્ટ કરી નાખે. પણ હું નસીબવાળો એટલો છું કે મારા 99.99% એમ તો 100% પણ કહી શકું કે નેગેટિવ કમેન્ટ ક્યારેય આવી જ નથી, ક્યારેય નહીં. અને ફ્યુચરમાં આઈ હોપ આવશે પણ નહીં. મારા આ વ્યુઅર્સનો આવો નવો સપોર્ટ રહેશે તો થેન્ક યુ. મમતા ભરત કુકડિયા, વરસાદની રાહ જોવી તેમ હું તમારા વ્લોગની રાહ જોઉં. બહુ જોવાની મજા આવે છે. વેલકમ ટુ સુરત.
ઓકે થેન્ક યુ સો મચ થેન્ક યુ. સારું કહેવાય તમે વરસાદની જેમ રાહ જોવો છો, અમે વરસાદની જોઈ છીએ. તમે મારા બ્લોગની જુઓ. સારું જ કહેવાય ને. ચલો હજુ 10:30 થયા છે અને બસ છે 11:20ની, એટલે હજુ 50 મિનિટ કાઢવાની છે. અને મારા માસાનો ફોન આવે છે સુરતથી. ચાલો કાલને ઘરે જવાનું છે એટલે ચાલો હવે જઈએ છીએ અમે. પપ્પા નર્સિલ મૂકવા આવે છે. પપ્પા નર્સિલ એકલા હમણાં એક દિવસ. એક દિવસ છે. ચાલો મમ્મી આગળ બેસી ગઈ છે. ચાલો ઓકે ગાઈસ, ચલો તો આજનો વ્લોગ અહીંયા ફિનિશ થાય છે. મળીએ કાલે એક મસ્ત મજાના વ્લોગ સાથે. કાલ તો દિરાવી હશે, માસીના ઘરે હશે, એટલે મજા મસ્તી થવાની છે. તમને બધાને તો બહુ જ મજા આવવાની છે કાલનો બ્લોગ જોવામાં. ઓકે, તો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં જો બ્લોગને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ.